હેલો મિત્રો, ઘરના રસોડામાં તમારું સ્વાગત છે. તમે બહારના પણ ભૂલી જાઓ એવા આજે ઘરે છોલે ભટુરા બનાવીશું. તમે ખાતાય નહીં ધરાવ અને તમારા બાળકો બહાર ખાવાનું નામ નહીં લે એવા આપણે છોલે ભટુરાની રેસીપી બનાવીશું. અહીં આપણે 200 ગ્રામ કાબુલી ચણા જ લીધા છે. તેને આપણે પાણીમાં ધોઈને આપણે 5 કલાક સુધી તેને પહેલાં આપણે પલળવા દઈશું. એક થાળી આપણે અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે અને એક થાળી આપણે મેંદાનો લોટ નાખીશું. પછી તેમાં આપણે પા ભાગનો રવો નાખીશું. આપણે 2 ચમચી ઘી નાખીશું અને 2 પાવડા આપણે તેલ નાખીશું. પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. એક નાની ચમચી આપણે બેકિંગ પાવડર નાખીશું અને એક નાની ચમચી આપણે બેકિંગ સોડા નાખીશું. હવે આપણે અડધો વાટકો મોળું દહીં નાખીશું. પછી બધા આપણે બરાબર મિક્સ કરી લઈશું. જરૂર પ્રમાણે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું ને આપણે લોટ બાંધી લઈશું. આપણે લોટ એકદમ કઠણાઈ નહીં ને હાવ ઢીલોય નહીં એવી રીતે બાંધવાનો છે. અહીં આપણે ઘઉંનો લોટ અને મેંદાનો લોટ બે અડધો નાખ્યો છે. આપણે ખાલી મેંદાનો લોટ નહીં લે એટલે આપણે બાળકોને પણ ભટુરા ખાશે તો પણ નડશે નહીં. ને તમે આવી રીતે લોટ બાંધીશો તો મસ્ત આપણા બહાર જેવા જ ભટુરા બનશે. તો આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે આને ઢાંકીને આપણે 4 કલાક સુધી આપણે મૂકી દઈશું. હવે આપણા 5 કલાક થઈ ગઈ છે. આપણા ચણા છે તે પલળી ગયા છે. તો આપણે એક કુકરમાં 3 ગ્લાસ પાણી ગરમ કરવા મૂકી દઈશું. આપણું ગરમ પાણી થાય એટલે તેમાં આપણે છોલે ચણા ધોઈને સાફ કરીને આપણે તેમાં નાખીશું. 1 ચમચી આપણે મીઠું નાખીશું અને અડધી ચમચી આપણે ખાંડ નાખીશું. જો તમે બાફવામાં ખાંડ નાખશો તો તમારા ચણા છે તે એકદમ ફટાફટ બફાઈ જશે ને એકદમ લાલ લાલ થઈ જશે. પછી આપણે કુકર બંધ કરીને આપણે 5 થી 6 વિસલ વગાડીશું. હવે આપણે ગેસ ઓન કરીને એક તપેલીમાં આપણે અડધો ગ્લાસ પાણી નાખીશું. 2 ચમચી આપણે સાની ભૂકી નાખીશું. પછી આપણે 4 લવિંગ, તજનો ટુકડો અને 1 બાદિયાનો ટુકડો આપણે નાખીને આપણે બરાબર પાણીને ઉકાળી લઈશું. પછી તેને સાઈડ પર મૂકી દઈશું. હવે આપણે મિક્સર જાર લેશું ને તેમાં આપણે કટ કરેલા કાંદા નાખીશું. પછી તેને મિક્સરમાં આપણે ગ્રેવી કરી લઈશું. તો આપણે અહીં કાંદાની ગ્રેવી રેડી છે. હવે આપણે ગેસ ઓન કરીને આપણે 5 પાવડા તેલ ગરમ કરીશું. આપણું તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી આપણે રાઈ નાખીશું. પછી આપણે રાઈ તતડી જાય પછી તેમાં આપણે અડધી ચમચી આપણે જીરું નાખીશું. પછી બંનેને તતડવા દઈશું. પછી આપણે અડધી ચમચી હિંગ નાખીશું. અડધી ચમચી હળદર નાખીશું. અડધી ચમચી ગરમ મસાલો નાખીશું. 1 લાલ મરચું, તજ, લવિંગ અને લીલી લીમડી નાખીશું. પછી તેમાં આપણે કાંદાની ગ્રેવી નાખીશું. હવે આપણે ગ્રેવીને બરાબર મિક્સ કરી લઈશું. આપણે ગ્રેવીને 5 મિનિટ સુધી સાતળવા દઈશું. જ્યાં સુધી બ્રાઉન કલરની ન થાય ત્યાં સુધી સાતળીશું. કાંદાની ગ્રેવી સતરાય ત્યાં સુધી આપણે ટમેટાની ગ્રેવી કરી લઈશું. મિક્સર જારમાં આપણે કટ કરેલા ટમેટાં લેશું. 15 કળી આપણે સૂકું લસણ લેશું અને 1 મોટો આદુનો ટુકડો નાખીશું. પછી તેને આપણે ગ્રેવી કરી લેશું. તો રેડી છે આપણી ટમેટાની ગ્રેવી. તો હવે આપણે કાંદાની ગ્રેવી છે તે બ્રાઉન કલરની થઈ ગઈ છે, એકદમ સતરાઈ ગઈ છે ને તેલ આપણું છૂટું પડી ગયું છે. તમે જોઈ શકો છો આપણું તેલ આવી રીતના છૂટું પડી જાય તો આપણી ગ્રેવી છે તે સતરાઈ ગઈ. હવે તેમાં આપણે ટમેટાની ગ્રેવી નાખીશું. હવે આપણે ટમેટાની ગ્રેવીને બરાબર આપણે મિક્સ કરી લઈશું. આને પણ આપણે 5 મિનિટ સુધી સાતળવા દઈશું. જ્યાં સુધી આપણું તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે સાતળશું. આપણે ટમેટાની ગ્રેવી સતરાઈ ગઈ છે તો આપણે લાલ મરચું પાવડર આપણે મોટી 2 ચમચી નાખીશું. 1 મોટી ચમચી આપણે ધાણા જીરું પાવડર નાખીશું.
સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. જો તમે જેવું ખારું મોરું ખાતા હોય એ પ્રમાણે તમારે મીઠું નાખવાનું. અહીં મેં 1 ચમચી મીઠું નાખ્યું છે. પછી તેને આપણે બરાબર મિક્સ કરી લેશું ને 2 મિનિટ સુધી તેને સતત આપણે હલાવતા રહીશું. હવે આપણી ગ્રેવી સતરાઈ ગઈ છે તો તેમાં આપણે જે સાનું પાણી બનાવ્યું હતું તે આપણે ગાળીને નાખીશું. પછી તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું. મિત્રો, તમે પણ આવી રીતે છોલે ભટૂરા ઘરે બનાવજો. તમારા છોકરા બહારના છોલે ભટૂરા ભૂલી જાય એવા આપણે છોલે ભટૂરા બનશે. તો આપણી ગ્રેવી છે તે સતરાઈ ગઈ છે તો તેમાં આપણે બાફેલા કાબુલી ચણા નાખીશું. પછી તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું. જ્યાં સુધી આપણી ગ્રેવી છે તે બરાબર મિક્સ ન થઈ જાય ત્યાં સુધી આપણે સતત અને 2 મિનિટ સુધી હલાવીશું. આપણી ગ્રેવી છે તે બરાબર મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે છોલે ભટૂરાનો મસાલો ઉપરથી આપણે નાખીશું. આપણે આ એવરેસ્ટનો મસાલો લીધેલો છે. તમને જે યોગ્ય લાગે તે મસાલો લેવો. અહીંયા એવરેસ્ટનો મસાલો બહુ મસ્ત આવે છે તો જરૂર પડે તો વધારે એવરેસ્ટનો જ મસાલો યુઝ કરવો. પછી તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું. આ મસાલાનો ટેસ્ટ બહુ સરસ આવે છે. તો હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે ખટાશ માટે આપણે અડધું ફાડું લીંબુનું નાખીશું. પછી તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું. તો રેડી છે આપણે છોલે ભટૂરાનું શાક. રેડી છે આપણું આ શાક. હવે આપણે ઉપરથી લીલા ધાણા નાખીશું ને બરાબર મિક્સ કરીશું. પછી ગેસ બંધ કરીને આપણે ઢાંકી દઈશું. લોટમાં આપણે હાથો આવી ગયો છે તો આપણે થોડુંક તેલ નાખીને આપણે લોટને છે તે પહેલાં મહણી લઈશું. પછી તેના આપણે ગોળણા વળીને આપણે પહેલાં ભટૂરું વણી લઈશું. આવી રીતે આપણે એક પછી એક આપણે બધા ભટૂરા વણી લઈશું. હવે અહીં આપણે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે ભટૂરા તળી લઈશું. તમે જોઈ શકો છો કે આપણે ભટૂરું છે ફૂલીને એકદમ દડા જેવું થઈ ગયું છે. તો આપણા મસ્ત મજાના આપણા ભટૂરા બનીને રેડી થશે. તો આવી રીતે આપણે એક પછી એક બધા ભટૂરા તળી લેશું. તમે જોઈ શકો છો કેટલા આપણા મસ્ત ભટૂરા બન્યા છે. તો તમે પણ આવી રીતે ઘરે જરૂર ટ્રાય કરજો. બહાર પણ ભૂલી જશો એવા આપણા ભટૂરા બનશે. તો મિત્રો, તમને કેવી આ લાગી રેસીપી? સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ને વધુમાં વધુ શેર કરજો. પહેલી વાર અમારો વિડીયો જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. ફરીથી મળીશું આપણે નવી રેસીપી સાથે નવા વિડીયોમાં. અમારો વિડીયો અંત સુધી જોવા બદલ તમારો આભાર.